કડી વિધાનસભાની ચૂંટણીને લઈ અને ભાજપની બેઠક સહકારી આગેવાનો સાથે ભાજપની બંધ બારણે બેઠક વિવિધ મંડળીના પ્રમુખ અને મંત્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ચૂંટણીમાં ભાજપ દરેક સમાજ સાથે બેઠક યોજે છે। ઋષિકેશ પટેલે કહ્યું છે લોકોના પ્રશ્ન સાંભળવા બેઠક યોજાય છે, સમાજના લોકો રજૂઆત કરે છે, સહકારી મંડળીને મજબૂત કરવાનું કામ હોવાની પણ ઋષિકેશ પટેલે વાત કરી। કડીમાં ભાજપ 70 થી 75,000 મતથી જીતશે તેવો પણ ઋષિકેશ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। કોરોનાથી સાવધાની રાખવાની પણ જરૂરિયાત હોવાની ઋષિકેશ પટેલે વાત કરી છે। ચૂંટણીમાં કોરોના અંગે ગાઈડલાઈન પર મંત્રીએ બોલવાનું ટાળ્યું। છેવાડાનો માણસ હોય, ખેડૂત છે અને સમાજના તમામ વર્ગો સાથે બેઠકો કરવાથી એક મોટો ખ્યાલ આપણને એ આવતો હોય છે કે ક્યાંય નાની મોટી હજુ પણ કોઈ તકલીફ રહી ગઈ હોય તો ભવિષ્યમાં એમને એ મદદો પહોંચાડી શકાય અને વિકાસની વાત પણ પૂરી કરી શકાય। મોટાભાગના કામ થયા છે। અત્યારે અમારા વિવિધ સમાજો સાથે બેસવાનું થઈ રહ્યું છે। ક્યાંય મોટા વિષયો નથી। અત્યારે કોઈ વીજળીનો વિષય, પાણીનો વિષય અથવા તો રોડ રસ્તાઓના વિષય, આવા કોઈ વિષય આવતા નથી। ખૂબ નાના પ્રશ્નો કે જેને કહેવાય કે કામ ચપટી વગાડતા પૂરા થાય એવા વિષયો કદાચ ક્યાંક રહી ગયા હોય તો પણ આપણા ધ્યાનમાં આવે। અને ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાની ખૂબી જે છે કે સામાન્યમાં સામાન્ય અને છેક બધા જ સમાજના વર્ગોને મળવાથી એક હોલિસ્ટિક એપ્રોચ, એટલે બધા જ સમાજોને સાથે લઈને ચાલવાની જે નીતિ રીતિ રહી છે એ આ ચૂંટણીનો જ એક ભાગ છે। અને દરેક સમાજના લોકોને, દરેક તબક્કાના લોકોને અમે મળી અને એમની સાથે અમારી વાત પહોંચાડીએ છીએ અને એમની વાત પણ લઈએ છીએ।